નમસ્કાર મિત્રો, ઋષિ પાંચમ રવિવાર 8 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાની પાંચમ તિથિએ છે. તેને સામા પાંચમના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્વ રાખે છે. ઋષિ પાંચમ પર કરેલા વ્રતથી જાણીએ અજાણીએ થયેલા પાપના દોષ દૂર થઈ જાય છે. માન્યતા છે કે સ્ત્રીઓએ માસિકના દિવસોમાં અનેક પ્રકારના દોષ લાગે છે. ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે, તુલસીનો સ્પર્શ કરી દે છે. આવા જ દોષની અસર નષ્ટ કરવા માટે ઋષિ પાંચમ પર સપ્તઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માંગવામાં આવે છે. એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે. જાણો ઋષિ પાંચમ સાથે જોડાયેલી ખાસ વાતો. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નંબર 1. ઋષિ પાંચમના દિવસે મહિલાઓએ અનાજ, શાકભાજી અને મીઠું ખાવાથી બચવું જોઈએ. આ દિવસે મોરૈયાનું સેવન કરવું જોઈએ. નંબર 2. ઋષિ પાંચમના દિવસે સફેદ વસ્ત્ર પહેરીને પૂજાપાઠ કરવા જોઈએ અને કોઈ બ્રાહ્મણ પાસે ઋષિ પાંચમની કથા સાંભળવી જોઈએ. નંબર 3. આ દિવસે દેવી દેવતાઓને નહીં પરંતુ સપ્ત ઋષિઓની પૂજા કરવી જોઈએ. તમામ ઋષિઓને પંચામૃત, ફૂલ, હાર, મીઠાઈ અને ફળ ધરાવો. દીવો પ્રગટાવી આરતી ઉતારો અને તમામ દોષ દૂર કરવા પ્રાર્થના કરો. નંબર 4. ઋષિ પાંચમના દિવસે તમારા ઘરમાં જ સપ્ત ઋષિઓની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ. જો તે શક્ય ન હોય તો કોઈ મંદિરમાં પણ ઋષિઓની પૂજા કરી શકાય છે. નંબર 5. ઋષિ પાંચમના દિવસે દેવી અરુંધતીની પણ પૂજા કરવી જોઈએ. નંબર 6. ઋષિ પાંચમનું વ્રત દરેક મહિલાઓ કરી શકે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.